વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો છે। રેલવે સ્ટેશન ખાતે ધરણા પ્રદર્શન કરીને સૂત્રોચ્ચાર કર્યા। એક હૈ તો સેફ હૈ, બટોગે તો કટોગેના નારા લગાવ્યા। ચિન્મય કૃષ્ણદાસની ધરપકડ અન્યાયપૂર્ણ છે, વીએસપીનું આ કહેવું છે। હિન્દુઓ પરના હુમલાઓ બંધ કરાવવા માટેની માંગ કરી છે। ત્યાંની જ્યારે સરકાર બદલાઈ ત્યાં ઇસ્લામિક જે કટ્ટરપંથીઓ છે એવમ એની સાથે સાથે ત્યાંના જે ડાવેરીઓ છે તેઓ લોકો પણ મળીને આજે અમારા આદરણીય પૂજનીય એવા ચિન્મય કૃષ્ણદાસજીને જે ઇસ્કોન મંદિરના અમારા સાધુ છે એમને પણ ગેર કાનૂની રૂપે અમાનવીય રીતે અલોકતાંત્રિક રૂપે એમને જે ગિરફ્તાર કર્યા છે એ ગિરફ્તાર માટે અમે માંગ કરીએ છીએ કે તેઓને તાત્કાલિક મુક્ત કરે અને હિન્દુ સમાજની રક્ષા કરે, એ જ અમારી માંગ છે। તેના રૂપે સુરતમાં અમે આજે ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે। આગળ પણ વિરોધ થતો રહેશે। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ધ સાબરમતી